શું તમે જાણો છો કે નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલવાનું નામ નથી? એ આપણા જીવનના નવા અધ્યાયની શરૂઆત છે. દરેક નવું વર્ષ એક એવી તક છે જ્યાં આપણે જૂના દુઃખો, નિરાશાઓ અને ભૂલોને પાછળ મૂકી નવી આશા, ઊર્જા અને સકારાત્મક વિચારો સાથે આગળ વધી શકીએ. પરંતુ શું તમે જાણો છો કે વર્ષના પહેલાના થોડાક દિવસોમાં કરેલા કેટલાક શુભ કાર્યો આપણા આખા વર્ષનું ભાગ્ય બદલી શકે છે? હા, એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં તમે પવિત્રતા, સેવા અને ભક્તિથી ભરેલા કેટલાક ખાસ કાર્યો કરશો તો આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જશે. પરંતુ શરૂ કરતા પહેલા, જો તમે ઈચ્છો છો કે તમારું આ નવું વર્ષ સુખ અને સફળતાથી ઝગમગે, તો તરત જ આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં લખો જય માતા દી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આજથી જ આપણે એક શુભ શરૂઆત કરવાના છીએ. સૌથી પહેલું શુભ કાર્ય: સવારની પવિત્ર શરૂઆત. નવા વર્ષના પહેલા જ દિવસે સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે આખા બ્રહ્માંડમાં નવી ઉર્જા ફેલાય છે. આ સમયે જો તમે સૂર્યને અર્ઘ આપશો તો એ માત્ર એક વિધિ નહીં, પણ તમારા જીવનમાં પ્રકાશ લાવવાની પ્રાર્થના બનશે. તમારા બંને હાથ જોડો અને મનમાં કહો, સૂર્યદેવ, મારા જીવનમાં નવી રોશની લાવો, અંધકાર દૂર કરો. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ રોજ સૂર્યોદય સમયે ઉઠીને પ્રાર્થના કરે છે તેના ઘરમાં આરોગ્ય, આત્મશક્તિ અને આત્મવિશ્વાસનું નિવાસ બને છે. જો તમે બેસતા વર્ષથી આ શરૂઆત કરશો તો આખું વર્ષ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલું રહેશે. બીજું શુભ કાર્ય: ઘરમાં દીવો પ્રગટાવવો અને ગણપતિની પૂજા કરવી. દિવસની શરૂઆત પ્રકાશથી કરો, અંધકારથી નહીં. ઘરમાં ઘીના દિયા પ્રગટાવો, ખાસ કરીને મુખ્ય દરવાજા પાસે અથવા મંદિરની સામે. તે પ્રકાશ સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. પછી ભગવાન ગણેશજીની પૂજા કરો, કારણ કે તેઓ જ દરેક નવી શરૂઆતના દેવતા છે. એક દીવો રાખો, એક ફૂલ અર્પણ કરો અને જાપ કરો, ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણપતિજીને સ્મરણ કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે. તમે જોશો કે જે કાર્ય પહેલા અટકી જતા હતા એ હવે સહેલાઈથી પૂર્ણ થવા લાગશે. ત્રીજું શુભ કાર્ય: દાન અને સેવા કરવી. આ કાર્ય સૌથી શક્તિશાળી છે, કારણ કે દાન કરવું એટલે માત્ર આપવું નહીં, પણ એક પવિત્ર ઉર્જાનો વહાવો કરવો. નવું વર્ષ શરૂ થતાં જ કોઈ જરૂરિયાતમંદને મદદ કરો, કપડાં આપો, ખાવાનું આપો અથવા નાની મદદ પણ કરો. કહેવામાં આવે છે કે જે નવું વર્ષ કોઈના ચહેરા પર સ્મિત લાવીને શરૂ કરે છે તેની આખી જિંદગીમાં આશીર્વાદ વરસતા રહે છે. દાનથી ક્યારેય સંપત્તિ ઘટતી નથી, પરંતુ એમાંથી આશીર્વાદ, શાંતિ અને સંતોષ વધે છે. આ વર્ષથી આ સંકલ્પ લો કે દર મહિને ઓછામાં ઓછો એક દિવસ તમે સેવા માટે સમર્પિત કરશો. ચોથું શુભ કાર્ય: પ્રકૃતિ સાથે જોડાણ. આપણે બધા પ્રકૃતિના અવિભાજ્ય ભાગ છીએ, પરંતુ આજના જીવનમાં પ્રકૃતિથી આપણું જોડાણ ઘટી ગયું છે. નવા વર્ષની શરૂઆત સાથે એક વૃક્ષ રોપો અથવા ઘરમાં તુલસીના છોડને પાણી આપો અને રોજ તેનું પૂજન કરો. તુલસી માતા શુદ્ધતા, સમર્પણ અને શક્તિનું પ્રતીક છે. તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા સતત વહેતી રહે છે. જો તમે રોજ તુલસીની આરતી કરશો તો ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશી શકશે નહીં. પ્રકૃતિ સાથે જોડાણ એટલે માત્ર હરિયાળી નહીં, પણ એક સંતુલિત અને શાંત જીવનની શરૂઆત. પાંચમું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય: મનની શુદ્ધિ અને સંકલ્પ. બધા કાર્યો કરતા પહેલા સૌથી અગત્યનું છે તમારા મનને શુદ્ધ કરવું. નવા વર્ષના પહેલા દિવસે થોડા ક્ષણો માટે શાંતિથી બેસો. આંખો બંધ કરો અને મનમાં કહો, જે થયું છે તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું જ થશે. આ એક મંત્ર છે જે મનને શાંતિ આપે છે. જૂના દુઃખ, ગુસ્સા અને અહંકારને છોડો. માફ કરવાનું શીખો અને નવી શરૂઆત કરો. શુદ્ધ મનમાં જ સકારાત્મકતા વસે છે. દરરોજ 5 મિનિટ ધ્યાન કરો અને પોતાના લક્ષ્યો લખો. વિશ્વાસ રાખો, જ્યાં સંકલ્પ શુદ્ધ હોય ત્યાં સફળતા આપોઆપ આવી જાય છે. મિત્રો, આ 5 શુભ કાર્યો જો તમે બેસતા વર્ષથી શરૂ કરશો તો વિશ્વાસ રાખજો, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલનનું પ્રવાહ આપમેળે વહેવા લાગશે. તમારા ઘરમાં ખુશીઓના દીવા પ્રગટશે અને દરેક દિવસ આશીર્વાદોથી ભરેલો રહેશે. યાદ રાખો, વર્ષ બદલવાથી કંઈ બદલાતું નથી, પરંતુ તમારી વિચારધારા અને સંકલ્પ બદલવાથી આખું જીવન બદલાઈ શકે છે. તો ચાલો આ નવું વર્ષ સકારાત્મક ઉર્જા, પ્રેમ અને શાંતિ સાથે શરૂ કરીએ.
જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં લખો શુભ વર્ષ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવતા દરેક શુભ વિડીયો તમે ચૂકી ના જાઓ.